વિસનગર તાલુકાના એક ગામમાં આવેલી કોટન મિલમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ થયું છે. તેની સાથે કામ કરતા યુવકે લગ્નની લાલચ આપી તેને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાએ આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. માહિતી મુજબ કોટન મિલમાં પરિવાર સાથે રહેતી હતી. 14 વર્ષીય સગીરાને રાત્રિના સમયે સુમિતપાલ મહેન્દ્રપાલ નામનો યુવક લગ્નની લાલચ આપી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભગાડી ગયો હતો. સગીરા ક્વાર્ટરમાં ન દેખાતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી. મહેસાણામાં 20 વર્ષથી ઓછી ઉંમરના કિસાન ભારતી કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ બાબારી સેવા ફાઉન્ડેશન મહેસાણાના માધ્યમથી નિરાધાર અને ગરીબ લોકોની અનોખી સેવા કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાના ઘર ખર્ચ માટે મળતી રકમ બચતમાંથી અને સુખી સંપન્ન પરિવારના સહયોગથી ગરીબ અને નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કર્યું છે. આ ફાઉન્ડેશનના યુવાન સભ્યોએ મહેસાણાના વિવિધ વિસ્તારોમાં જઈ આ જનસેવાનું કાર્ય કર્યું હતું. મહેસાણામાં સાયબર ઠગોએ 75 વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર પટેલને 9 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ₹66 લાખની વધુની છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરી નિષ્ફળ કર્યો. ઠગોએ વૃદ્ધને મુંબઈમાં તેમના નામે એકાઉન્ટ છે અને તેમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનને ટેરર ફંડિંગ થઈ રહ્યું છે અને તમારા નામનું ધરપકડ વોરંટ નીકળ્યું છે કહી ડરાવ્યા, જેથી વૃદ્ધે FD તોડાવી પૈસા ભેગા કર્યા હતા. ઊંઝા ગંજ બહારના આદ્ય સ્થાપક અને શ્રેષ્ઠી પટેલ મોહનભાઈ હરિભાઈ મોહનભાઈની 118મી જન્મતિથિ જયંતિ નિમિત્તે ઊંઝાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે સ્મૃતિ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહનભાઈની સ્મૃતિઓને જીવંત રાખવા માટે સમારોહનું આયોજન કરાયું. કાર્યક્રમ દરમિયાન મોહનભાઈના પરિવારનું સન્માન કરવામાં આવ્યું. વિસનગર શહેરમાં મોહનનગર સોસાયટી વિસ્તારની મહિલાઓએ પાણી અને સફાઈની સમસ્યા મુદ્દે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. મહિલાઓએ પાણી નહીં તો વેરો નહીં અને ટેન્કરના પૈસા પાછા આપો જેવા નારા લગાવ્યા. મહિલાઓની રજૂઆત મુજબ તેમણે છેલ્લા 2 વર્ષથી શુદ્ધ પીવાનું પાણી મળતું નથી, નળમાં આવતું નથી અને પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે, જેના કારણે પરિવારમાં રોગો થવાનો ભય રહે છે.